Hello everyone, good morning. Myself Satish Bhatt. Let's start unit number 3, statistical decision theory. Okay, first of all, what is the meaning of decision theory? Okay, decision તો બધા લોકોને ખબર છે કેટલા મસ્ત મસ્ત આપણે લોકો decision લેતા હોય રાઈટ કે ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવી તો પણ એક ડિસિઝન છે. ઓકે, ઘરેથી નીકળી જવું કોલેજ માટે કે ક્લાસ માટે અને બંક મારીને ટી પોસ્ટર હોઈ જવું એ પણ એક શું છે વન કાઇન્ડ ઓફ ડિસિઝન. ઓકે, બટ હિયર સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી यानी कि લાઈફમાં ઘણી વાર કેવું હોય કે ડિફરન્ટ ટાઈપ્સના પ્રોબ્લેમ્સ આવતા હોય બરાબર, બટ તેમાં ન્યુમેરિકલ મેઝરમેન્ટ થ્રુ ડિસિઝન્સ લેવાના હોય. લાઈક ફોર એક્ઝામ્પલ ફાર્મર છે બરાબર, તો ફાર્મરને કેવું હોય કે ભાઈ એની પાસે ફાર્મમાં ઘણી બધી વસ્તુઓ એ શું કરી શકતો હોય તો ઉગાડી શકતો હોય, લાઈક વ્હીટ છે, રાઈસ છે, બટ એ એના એક્સપિરિયન્સ થ્રુ શું કરશે કે કઈ કેમ ઉગાડશે, કલ્ટિવેટ કરશે. ઓકે, હવે એના માટે એક સ્ટેટિસ્ટિકલ ડિસિઝન હોય ભાઈ આ વર્ષે વરસાદ કેવો પડશે, એ ફ્યુચર વાળા કેમ આપણે સરસ મજાના આગાહીઓ આવે છે વરસાદ પડશે. ઓકે, એ મુજબ એ સ્ટેટિસ્ટિકલ ડિસિઝન લેતો હોય છે. મીનિંગ શું કહે છે સ્ટેટિસ્ટિકલ ડિસિઝનનો? The statistical decision theory consists of a large number of quantitative techniques. Quantitative यानी कि मैं बात करें कि આપણે ન્યુમેરિકલ મેઝરમેન્ટ થ્રુ શું લેવાના છે તો ડિસિઝન લેવાના છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તો કે સ્ટાન્ડર્ડ 12th પછી કઈ લાઈન લેવી. ઓકે, તો એ કોના ઉપર ડિપેન્ડ છે? ડિપેન્ડ્સ ઓન 12th રિઝલ્ટ. તો ન્યુમેરિકલ ડેટા છે, ન્યુમેરિકલ ડેટા થ્રુ તમારે શું લેવાનું છે? ડિસિઝન લેવાનું છે. ઇટ્સ કોલ્ડ સ્ટેટિસ્ટિકલ which help in the analyzing a decision situations and enable one to arrive at strategy. બોલે તો act. ઓકે, સ્ટ્રેટેજી નું સેકન્ડ નામ એનો ફેબ્રુઆરી શું રાખેલું છે તો કે એક્ટ રાખેલું છે. ઓકે, તો અહીંયા શું કીધું ખબર છે તો કે ડિફરન્ટ સ્ટ્રેટેજીનો યુઝ કરવાનો હોય એઝ પર ડિફરન્ટ ઇવેન્ટ્સ, best suited to the given circumstances. Okay, to the case यानी कि इवेंट मुझे શું યુઝ કરીએ આપણે લોકો તો કે સ્ટ્રેટેજીનો યુઝ કરીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ અત્યારે આઈપીએલ ચાલે છે બરાબર, તો આઈપીએલ ના ડિફરન્ટ મેચ હોય જો કેપ્ટન છે, કોચ છે, એ એઝ પર સિચ્યુએશન શું લેશે તો કે ડિસિઝન લેશે એઝ પર ઇવેન્ટ. સિચ્યુએશન यानी कि વન કાઇન્ડ ઓફ ઇવેન્ટ જે મુજબ મેચ આગળ જાય એ મુજબ સ્ટ્રેટેજી બી શું થાય તો કે ચેન્જ થાય. ઓકે, ધેન આગળ વધીએ તો કે ડિફરન્ટ પર્સન્સ હેવ સજેસ્ટેડ સેવરલ ડિસિઝન રૂલ્સ ફોર મેકિંગ અ ડિસિઝન અંડર ધ સચ સિચ્યુએશન્સ. તુંડે મતિ ભિન્ન આવી સંસ્કૃતમાં કહેવત છે બરાબર. તો સેમ એઝ હિયર અલગ ડિફરન્ટ પર્સન્સ છે ને ડિફરન્ટ સિચ્યુએશન્સ માં કઈ સ્ટ્રેટેજીનો યુઝ કરવાનો એ કીધેલું છે. હવે ઘણા લોકો કેવા હોય ખબર છે તો કે સિચ્યુએશન સેમ હોય તો બધાના થિંકિંગ અલગ હોય. અહીંયા એવું જ કંઈક છે બરાબર, તમને ક્વેશ્ચન એક જ આપ્યો હશે પણ અલગ લોકોના સજેશન્સ મુજબ તમારે સ્ટ્રેટેજીનો યુઝ કરવાનો અને એમાંથી બેસ્ટ શું છે ને એ ફાઇન્ડ કરવાનો. यानी कि સમ કેલ્ક્યુલેટ કરવા માટેની ડિફરન્ટ મેથડ્સ અવેલેબલ છે. ઓકે, એમાંની ફર્સ્ટ મેથડ છે મેક્સી મીન ક્રાઇટેરિયા. વિચ સિચ્યુએશન? મેક્સી મીન ક્રાઇટેરિયા. હવે આમાં કેવું હોય ખબર છે તો કે સેકન્ડ વર્ડ જે છે ને એના ઉપર પહેલા ફોકસ કરવાનું, એના પર શું કરવાનું? ફર્સ્ટ ફોકસ કરવાનું. જો એ લખેલું છે સિલેક્ટ મિનિમમ પે ઓફ ઈચ સ્ટેજ એક્ટ. કે તમને જે ક્વેશ્ચન આપેલો હોય ને પે ઓફ મેટ્રિક્સ ટેબલ આપેલો છે એમાંથી સૌથી પહેલા શું સિલેક્ટ કરવાનું કે જે મિનિમમ હોય ને એ સિલેક્ટ કરવાનું. હરેક સિચ્યુએશન્સ માંથી મિનિમમ નંબર્સ જે આપેલા હોય ને, મિનિમમ ડિજિટ જે આપેલા હોય ને, પે ઓફ આપેલા હોય ને એ સિલેક્ટ કરવાનું. ઓકે, ધેન ધ મેક્સિમમ પે ઓફ ઇઝ આઇડેન્ટિફાઈડ. ઈ મિનિમમ જે સિલેક્ટ કરેલું હોય તમે લોકોએ એમાંથી મેક્સિમમ શું છે એ ફાઇન્ડ કરવાનું. ઓકે, ફોર એક્ઝામ્પલ જો
1 2 3 અહીંયા 7 6 8 હવે પહેલા શું ફાઇન્ડ કરવાનું કીધું તમને લોકોને તો કે મિનિમમ ઓકે આમાં મિનિમમ શું છે તો કે 1 આ ત્રણમાં મિનિમમ શું તો કે 1 આ ત્રણમાં મિનિમમ શું તો કે 6 હવે the maximum payoff is identified આમાંથી મેક્સિમમ શું છે તો કે 6 ઓકે આ રીતે સિલેક્શન કરવાનું છે as per the maxi-min theory મેં શું કીધું પેલા સેકન્ડ વર્ડ ને ઇમ્પોર્ટન્સ આપવાનું સેકન્ડ વર્ડ શું છે મિનિમમ એટલે કે પેલા મિનિમમ સિલેક્ટ કરવાનું એ મિનિમમ બધે ભેગા થઈ જાય એમાંથી જે મેક્સિમમ હોય ને એને કહેવાય હવે ફર્સ્ટ વર્ડ ની ઇમ્પોર્ટન્સ મિનિમમ માંથી મેક્સિમમ સિલેક્ટ કરવાનું then next theory max decision theory પેલા સેકન્ડ વર્ડ આપવાનું સેકન્ડ વર્ડ ને મેક્સ એમાં કેમ આપણે મિનિમમ સિલેક્ટ કર્યું તેમાં આ બધામાંથી મેક્સિમમ જે હોય ને લઈ લેવાનું 1 2 3 4 5 તો મેક્સિમમ કોણ તો 5 હવે ઈ જે મેક્સિમમ બધા ભેગા કર્યા ને બધાયમાંથી મેક્સિમમ ઓકે એમાંથી શું લેવાનું સેકન્ડ વર્ડ એટલે કે મેક્સિમમ માંથી પણ મેક્સિમમ કોણ છે એ ચેક કરવાનું ઓકે સિલેક્ટ મેક્સિમમ payoff of each egg the maximum payoff of each identified then most important theory minimax જો હવે પહેલા બે જેવું તો ફર્સ્ટ અને સેકન્ડ જેવું થર્ડ માં નથી અહીંયા શું હતું કે સેકન્ડ ને ઇમ્પોર્ટન્સ આપ્યું એ મુજબ પછી ફર્સ્ટ કીધું છે એ મુજબ સિલેક્શન કર્યું મિનિમેક્સ થિયરી જ્યારે બી આવે ત્યારે તમારે સપોઝ કે તમને ટેબલ પ્રિપેર કરીને થાય તો પ્રિપેર પેઓફ મેટ્રિક્સ ટેબલ આ બે માંથી ક્વેશ્ચન આપ્યા તો એ મુજબ ટેબલ બનાવવાનું જો ન આપેલું હોય તો ખાસ યાદ રાખજો પ્રિપેર ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ બાય ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિનિમેક્સ થિયરીમાં તમારે શું પ્રિપેર કરવું પડશે opportunity loss table how to prepare opportunity loss table okay, by subtracting all the payoff elements of an event from largest payoff okay જે એકમાં તમને સૌથી મોટું આપેલું હોય ને એમાંથી બાકીના બધા કરી દેવાના કે માઈનસ કરી દેવાના અને જે મળતું જાય એને તમારે ટેબલમાં અરેન્જ કરવાનું ઇઝ કોલ્ડ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ ખાસ યાદ રાખજો જે ઇવેન્ટ હોય એમાં સૌથી મોટો જે ડિજિટ હોય એમાંથી બાકીના બધાને માઈનસ કરવાના અને જે મળે એને ટેબલમાં અરેન્જ કરવાના ઇઝ કોલ્ડ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ ઓકે ધેન select maximum of each strategy હવે આની મુજબ પેલા ઈ જે ડિજિટ મળ્યા ને ફાઇન્ડ આઉટ કર્યા ને એમાંથી શું ફાઇન્ડ કરવાનું તો કે મેક્સિમમ અને એ જે મેક્સિમમ મળે એમાંથી શું સિલેક્ટ કરવાનું તો કે મિનિમમ જો એ જ લખ્યું છે select maximum of each strategy and select minimum of this maximum so and next method નવો માણસ આવ્યો હર્વિચ decision criteria હર્વિચ નામનો માનવી હતો એને એક્સેલ સ્ટુડન્ટ ફોર્મ્યુલા આપેલી છે આલ્ફા multiplied by maximum payoff plus 1 minus alpha into minimum payoff the question my part Laplace decision criteria Laplace એટલે હાવ હેલો માણસ છે શું કરવાનું તો કે જે કે ડિજિટ આપ્યા છે તમને લોકોને પેઓફ્સ આપેલા છે એની હું કાઢી લેવાની આવડે So, આટલી મેથડ્સ અવેલેબલ છે ક્યાં તો કે ચેપ્ટરના ફર્સ્ટ પાર્ટ બરાબર as per your material sum number 1 2 3 4 5 sorry 1 2 3 and 3 એટલે ત્રણ સમ માટે આટલી થિયરી છે ઓકે 4 5 6 5 આવું જ છે પણ આના કરતા વધારે ઈઝી છે આમાં આટલી થિયરી યાદ રાખવી પડશે તમારે ઓકે રિવાઇઝ કરી દઈએ મેક્સિમિન જે પેઓફ્સ આપ્યા એમાં મિનિમમ પહેલા ગોતવાના મિનિમમ ભેગા કરી લેવાના એમાંથી મેક્સિમમ લઈ લેવાનું એ તમારા માટે બેસ્ટ સ્ટ્રેટેજી થશે મેક્સિમેક્સ જેટલા પેઓફ્સ આપ્યા એમાંથી મેક્સિમમ ગોતી લેવાના એમાંથી મેક્સિમમ સિલેક્ટ કરી લેવાનું એ તમારી બેસ્ટ છે
mini-max decision criteria. So first of all, opportunity loss table prepare કરવાનું. How to prepare opportunity loss table? તો કે સૌથી લાર્જેસ્ટ payoff હોય એમાંથી બાકીના બધા માઈનસ કરવાના, જે મળે તે opportunity loss table માં અરેન્જ કરવાના. Then as per order, maximum payoff લેવાના એમાંથી minimum ગોતી લેવાના. which મુજબ alpha into maximum payoff into 1 plus 1 minus alpha into minimum. લેફ્ટ પ્લેસ શું કીધું તો કે એવરેજ કાઢના જેટલા પેઓફ્સ છે. ઓકે, આ રે તમારી થિયરી. then now start sum. Let's start sum. Sum number 2. One of the question है why sum number 2 first came you. So sum number 1, 2 and 3 all are same. Okay, second sum એવો છે કે માં ફર્સ્ટ માં એક લેવાનું નથી, બલ્કે સેકન્ડ માં છે. ફર્સ્ટ માં છે બધું તો સેકન્ડ માં છે. ઓકે, એટલા માટે આપણે સેકન્ડ સમ લીધેલો છે. લેટ્સ સ્ટાર્ટ સમ નંબર સેકન્ડ. સેકન્ડ સમ શું કહે છે? A businessman has 3 alternatives open to him each, which can be followed by any of the 4 possible events. The conditional payoff in rupees for each action event combination are given below. Okay, હવે તમને ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ આપેલા છે એન્ડ પેઓફ્સ આપેલી છે. ઓકે, ખાસ યાદ રાખવું, અલ્ટરનેટિવ્સ છે એને આડા કરી નાખવાના. એને શું કરી નાખવાના? આડા કરી નાખવાના. એન્ડ પેઓફ્સ છે એને ઊભા રાખી દેવાના. પેઓફ્સ છે તમારી પાસે A B C and D, જેના આપણે અરેન્જ કરીએ A B C and D. અલ્ટરનેટિવ્સ છે એને આડા કરી નાખ્યા તો બાળકો અંદરના જે નંબર્સ છે એ પણ શું થઈ જાય? ચેન્જ. તો જે આડા હતા એ ઊભા થઈ ગયા, ઊભા હતા એ આડા થઈ ગયા, ઊભાને આડા કરી નાખ્યા, આડાને ઊભા કરી નાખ્યા. યાદ રાખજો, આડાને ઊભા કરો, ઊભાને આડા કરો. ઓકે, 6 - 4 40, જે ઊભા હતા આડા કરી નાખ્યા. 0 12 6 - 10 18 0 6 - 2 8. આ ક્વેશ્ચન જેમ હતો એને પ્રોપર અરેન્જ કર્યો છે. ઓકે, હવે તમને શું કીધું? Determine which alternatives should businessman choose if had option the. ચાલો હવે શું કહે છે કે ડિફરન્ટ સ્ટ્રેટેજીનો, ડિફરન્ટ પ્રિન્સિપલ્સનો યુઝ કરવાનો, એ મુજબ કયા પ્રિન્સિપલ મુજબ બેસ્ટ એક્ટ રહેશે. ઓકે, ચાલો પહેલો પ્રિન્સિપલ આપેલો છે તમને મેક્સિમીન પ્રિન્સિપલ, સેકન્ડ છે મેક્સિમમ પ્રિન્સિપલ. બટો મેક્સિમીન યાદ રાખવાનું. મેક્સિમીન હોય તો પહેલા ઇમ્પોર્ટન્સ સેકન્ડ વર્ડને આપવાનું, એટલે કે મિનિમમ માંથી મેક્સિમમ. સેકન્ડ કીધું મેક્સિમમ એટલે કે મેક્સિમમ માંથી મેક્સિમમ. થર્ડ કીધું હર્વિચ, ફોર્થ કીધું લેપ્લેસ, અને લાસ્ટ કીધું મિનિમેક્સ. ઓકે, બટો એઝ પર મેક્સિમેક્સ થિયરી તમારે શું કરવાનું કે મેક્સિમમ ઇન ઈચ સ્ટ્રેટેજી. ચાલો આજે આ તો તમારો ક્વેશ્ચન છે 6 0 -10 and 6. આમાંથી મેક્સિમમ કોણ? તો કે 6. -4 12 18 -2 એમાંથી મેક્સિમમ કોણ? તો કે 18. 14 6 0 8 મેક્સિમમ કોણ? તો 40. આ હું કહ્યું તમને તો મેક્સિમમ ઇન ઈચ સ્ટ્રેટેજી. પછી મિનિમમ એ આપણે ગોતવાનું છે એટલે એને હાઈ ટેબલમાં ઇન્ક્લુડ જ કરી દીધું કે મિનિમમ ઇન ઈચ સ્ટ્રેટેજી. આમાં મિનિમમ -10 અને મિનિમમ -4. હા જો યાદ રાખજો 2 અને 4 બે માઈનસ છે. આપણને તો એમ લાગે ને કે 2 છે એ મિનિમમ કહેવાય, બટ માઈનસમાં ઉલટું હોય. -4 છે મિનિમમ છે, ધેન અહીંયા મિનિમમ 0. ઓકે, હવે આપણને જે પહેલી થિયરી કઈ કીધી તો કે મેક્સિમીન. તો એનો આન્સર લખો આપણે એઝ પર મેક્સિમીન પ્રિન્સિપલ, એટલે કે મિનિમમ માંથી મેક્સિમમ. જો આ તમારું મિનિમમ હતું એમાંથી મેક્સિમમ કોણ? તો કે 0. 0 શેમાં છે? તો કે A3 માં છે. તો A3 ઇઝ ધ બેસ્ટ એક્ટ. હા, એકદમ ઈઝી છે બાળકો. તમે શું કર્યું? એઝ પર મેક્સિમમ માટે તો કે મિનિમમ પહેલા ફાઇન્ડ કર્યા, એમાંથી મેક્સિમમ, આ મિનિમમ માંથી મેક્સિમમ તો 0 શેમાં આવે? તો કે A3 માં. તો A3 અમારા માટે બેસ્ટ છે. એ બેસ્ટ સ્ટ્રેટેજી છે તમારી. ઓકે,
હવે સેકન્ડ શું આવ્યું તો કે મેક્સિમમ એસ પર મેક્સિમમ પ્રિન્સિપલ એટલે કે તમારે જે મેક્સિમમ પૂછતા જ ને એમાં મેક્સિમમ કોણ તો કે 18 શેમાં આવે તો કે 18 માં આવે તો a2 is best act હવે જે તમને કીધું છે હર્વિચ પ્રિન્સિપલ્સ નું ઇક્વેશન આપણે જોયું તો આલ્ફા મલ્ટીપ્લાય બાય મિનિમમ પેર ઓફ પ્લસ 1 માઈનસ આલ્ફા મિનિમમ પેર ઓફ આલ્ફા ની વેલ્યુ તમને આપેલી છે 0.7 ન આપેલી હોય તો 0.7 જ લેવાની ન આપેલી હોય તો બી 0.7 જ લેવાની આ ખાસ યાદ રાખજો પેપરમાં ન આપી હોય તો સુપરવાઇઝર ને ન કહેતા કે ક્વેશ્ચન માં ભૂલ ઓકે કેટલી લેવાની 0.7 ઓકે તો 0.7 મલ્ટીપ્લાય બાય મેક્સિમમ પેઓફ a1 માં કેટલો છે તો કે 6 પ્લસ ના પ્લસ 1 માઈનસ આલ્ફા यानी कि 1 माइनस 0.7 यानी कि 0.30 मिनिमम पे ऑफ a1 નો મિનિમમ પે ઓફ કેટલો -10 આનો સિમ્પ્લિફિકેશન કરો એટલે 7.2 a2 જોઈએ 0.70 નો મેક્સિમમ 18 પ્લસ ના પ્લસ 0.30 and minimum 0.4 13.8 a3 0.70 as per formula into maximum payoff a3 નો maximum 14 હતો plus 0.30 into 0 9.8 હવે એ વાત તો બધું કર નહીં હરીવી જ હોય ને ત્યારે મેક્સિમમ જે એવરેજ આવતી હોય ને લેવાની ઓકે આની મેક્સિમમ એવરેજ કેટલી છે તો 13.8 તો as per Hurwitz principle a2 is best at okay next લેપ્લેસ પ્રિન્સિપલ બરાબર તો લેપ્લેસ માં આપણે જોયું તો શું લખ્યું હતું કે એવરેજ ઓફ ધી પે ઓફ ની એવરેજ કાઢવાની આ a1 છે આ એના પે ઓફ્સ કહેવાય ઓકે તો 6 0 +-10 +6 જો આ લખ્યું 6 0 +-10 +6 એવરેજ કાઢવા માટે જેટલાનો ટોટલ કરતા હોય એટલે ડિવાઇડ કરવું પડે તો 4 = 0.5 હવે ઘણા લોકોને ક્વેશ્ચન થશે સર અહીંયા ES1 શું લખેલું છે તો કે S પર સ્ટ્રેટેજી 1 ની E એટલે અહીંયા શું છે એક પ્રોબેબિલિટી નો કોન્સેપ્ટ ક્રિએટ થાય છે કે બધાને ઇક્વલ પ્રોબેબિલિટી આપે પ્રોબેબિલિટી denoted by P also denoted by E ઇક્વલ પ્રોબેબિલિટી આપીને બધાની એવરેજ કાઢવાની એટલે આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે બધા પેઓફ ની એવરેજ કાઢવાની ES2 यानी कि A2 -4 + 12 + 18 +-2 -4 + 12 + 18 +-2 divided by 4 यानी कि 6 then A3 यानी कि S strategy 3 14 + 6 + 0% divided by 4 यानी कि 7 આમાં પણ બાળકો મેક્સિમમ એવરેજ સિલેક્ટ કરવાની આ ત્રણમાંથી મેક્સિમમ છે 7 that's why A3 is the best act the last but not least but નાનું છે નાનું બચ્ચું છે મિનિમેક્સ પ્રિન્સિપલ ઘણા બધા સ્ટેપ્સ જોયા મિનિમેક્સ પ્રિન્સિપલ નામ ઉપર નહીં જવાનું મેક્સિમમ માંથી મિનિમમ ઉપાડી લેતા નહીં ઓકે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું પ્રિપેર કરવું પડશે તો કે ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ કયું ટેબલ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ ઓકે પે ઓફ ટેબલ અને અહીંયા આપેલું છે ક્વેશ્ચનમાં એટલે પે ઓફ બનાવવાની રિક્વાયરમેન્ટ નથી ઓકે હાઉ ટુ પ્રિપેર ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ તો આપણે એવું યાદ રાખ્યું હતું કે મેક્સિમમ પે ઓફ માંથી બાકી બધુંય કાઢી નાખવાનું ઓકે જો ઇવેન્ટ A છે એમાં મેક્સિમમ કેટલા તો 14 ઓકે હવે આ 14 માંથી 6 કાઢો એટલે 8 14 માંથી 14 માઈનસ -4 यानी कि 18 14 यानी कि 0 યાદ રાખવું ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ બનાવવા માટે ઊભું નહીં જવાનું આ
આડું ચાલવાનું. કેવું ચાલવાનું? આડું ચાલવાનું. ઓકે, હવે અહીંયા 3 માંથી મેક્સિમમ તો કે 12 12 0 તો 12 જ આવે. 12 12 0 થઈ જાય. 12 6 તો 6. then C માં ઇવેન્ટ C મુજબ 18 maximum 18 minus 10 28 18 18 0 18 0 18. ઇવેન્ટ D માટે maximum 8 8 minus 6 2 8 minus 2 10 8 8 0. આ opportunity loss ખાસ યાદ રાખો. opportunity loss ટેબલમાં આડું હાલવાનું આપણે બધાને ફૂલ ભાવે. ઓકે, ભારત જનતા કા ઉલ્ટા પોપટલાલ પ્રોગ્રામ કેન્સલ અને આડું આવી કહેવાય. તો જ્યાં લોસ છે ને ત્યાં આપણે આડા હલશું અને આડા હલશે ને એટલે આપણે લોસ જાય છે. એનું નામ આપ્યું છે ઓપોર્ચ્યુનિટી લોસ. ઓકે, ઓપોર્ચ્યુનિટી લોસ ના પે ઓફ ફાઇન્ડ કર્યા. ધેન આફ્ટર એમાં તમારે શું હતું? નેક્સ્ટ પોઈન્ટ. ઓકે, મેક્સિમમ સિલેક્ટ કરવાનો. હવે પાછું ઊભું થઈ જવાનું. આડા હાલી સીધું થઈ જવાનું. કે આડા હાલ્યા હોય એટલે ખબર પડે કે આ ખોટી વાત છે. સીધું થવું પડશે. મેક્સિમમ 28, આમાં મેક્સિમમ 18, આમાં મેક્સિમમ 18. ઓકે, હવે મેક્સિમમ લખ્યા પછી એમાં આપણે તો જવાનું વર્લ્ડ ઉપર. કઈ થિયરી છે બાળકો? આ થિયરીનું નામ શું છે? લાસ્ટ થિયરી કઈ કીધેલી છે? મિની મેક્સ. કઈ થિયરી છે? મિની મેક્સ. ચલો લખી આપું છું એનો પણ આન્સર. One, two, three, four, and 5. As per Minimax principle, તો મેક્સિમમ આ જોઈતું છે. વર્ડ ઉપર ગયા મેક્સ. મેક્સ ઉપર ગયા જવાનું તો કે ફર્સ્ટ વર્ડ એટલે કે મિની ઉપર. મેક્સિમમ માંથી મિનિમમ. ઓ માય ગોડ, 18 18 બોથ આર સેમ. બંને એક્ટ બેસ્ટ કહેવાય. A2 and A3 is best act. So now sum number second is over. So first, second and third ત્રણ સેમ છે અને 99% ની ગેરંટી કે એક સમ હશે. 1% તમારે હશે. ચલો, and then last આપણે લોકો જોઈએ next sum. हम तो लास्ट में पोजीशन बेस हो. न्यू मेथड શું કહે છે? સમ નંબર 4 એકદમ ઈઝી. બરાબર, બહુ સારા નસીબ હોય ને તમારા આ સમ પૂછાઈ જાય. એકદમ ઈઝી સમ. આ જેટલું ઈઝી થિંકિંગ બીજું કઈ નહીં. યુઝિંગ ધ ફોલોઇંગ પેર ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ ધ બેસ્ટ એક્ટ according to EMB criteria. So first of all, EMB means what? Expected monetary value. Expected monetary value. Okay, how easy? તો કે તમને લોકોને પે ઓફ આપ્યા હશે, બાજુમાં પ્રોબેબિલિટી આપેલી હશે. ઓકે, પે ઓફ ને મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી કરી નાખવાની અને બધાનો ટોટલ માર્ક દેવાનો. ઓકે, જો ક્વેશ્ચન માં આવી રીતે કે ઇવેન્ટ E1 E2 E3 E4 પ્રોબેબિલિટી આવી છે 0.20 0.40 0.30 0.10. ધેન એક્ટ આપેલા છે 50 50 50 50 47. તમને શું કીધું? એક્ટ મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી. આપણે ચાલીએ EMB ફોર એક્ટ 1. એક્ટ 1. હવે એક્ટ 1 ની તમારે EMB ગોતવી છે તો A1 માં જેટલું હોય એ લખવાનું થાય ને. A1 માં તો કે બધામાં 50 છે, બટ સામે પ્રોબેબિલિટી ડિફરન્ટ છે. મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી ને પ્લસ કરી નાખવાનું. 50 મલ્ટીપ્લાય બાય 0.20, 50 મલ્ટીપ્લાય બાય 0.40, 50 multiplied by 0.30, 50 multiplied by 0.10, not total 50. A2 ની EMB માટે 47 multiplied by 0.20, 55 multiplied by 0.40 plus 55 multiplied by 0.30 and 55 multiplied by 0.10, not total 53, 0.40,
third act 44 multiplied by 0.20 plus 52 multiplied by 0.40 plus 60 multiplied by 0.30 and last one is 60 multiplied by 0.10 is non total 3.60. Then last act F1 41 multiplied by 0.20 49 multiplied by 0.40 and 57 multiplied by 0.30 and 65 multiplied by 0.10 non total 51.4 આ ટોટલ ઉડર કરને નો મલ્ટીપ્લાય કરને કા પણ અમારી બેસ્ટ એક્ટ કોણ તો EMD માટે મેક્સિમમ જે આવ્યું હોય સિલેક્ટ કરવાનું મેક્સિમમ છે 53.60 as per EMD principle I3 is the best act. Okay, so then હવે થોડીક મેથડ એક્સચેન્જ થાય છે સમ નંબર 6 હું તમને આ ચેપ્ટરના બે સમ કરાવીશ ઓકે સમ નંબર 6 and sum number 7 ઓકે so sum number 6 માં શું કહે છે કે using the following pair of matrix decide the best act according to EOL EOL સમજાય તો EOL यानी कि expected opportunity loss કાઈ આવ્યું તો yes opportunity loss table it means તમારે EOL માટે opportunity loss table prepare કરવું પડશે then same to same આને જેવું છે opportunity loss table માં જે આન્સર આવે એને મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી કરી નાખો જે આવે ચલો તો જોઈએ સમ નંબર 6 So let's start sum number 6. Okay. So here is sum number 6. Using the following pair of matrix, decide the best act according to EOL criteria. EOL यानी कि expected opportunity loss. Okay. Opportunity loss यानी कि opportunity loss table हमारे पास होना चाहिए फर्स्ट ऑफ ऑल ओके तो हमने जब ग्राफ मैट्रिक्स है को यहाँ पर फर्स्ट ऑफ ऑल તમારે શું પ્રિપેર કરવું પડશે તો opportunity loss table જે અહીંયા રેડી છે જો opportunity loss table ફર્સ્ટ ઓફ ઓલ તમને સેટ ઓફ નેચર यानी कि ઇવેન્ટ આપેલ છે E1 E2 E3 એના પર પ્રોબેબિલિટી ને એક્ટ આપેલા છે ओके एक परથી તમારે શું ફાઇન્ડ કરવું પડશે તો opportunity loss ओके A1 માં એટલે ઇવેન્ટ માં હાઈએસ્ટ કોણ છે એટલે 120 યાદ કરવું છે કે opportunity loss હોય ત્યારે મેં તમને શું કીધું હતું કે લોસ જતો હોય તો આડું હલવું કેવું ચાલવાનું આડું હલવું આજે ચાલો તો મેક્સિમમ શું છે તો 125 માંથી બાકીના પેર ઓફ શું કરવાના માઈનસ 125 125 यानी कि 0 then after 125 minus 20 यानी कि 145 then 125 minus 100 यानी कि 225 then again आधा हलવાનું છે 300 500 400 નો મેક્સિમમ છે તમારા 400 minus 300 यानी कि 100 by sorry my mistake sorry wait maximum 500 છે 500 minus 300 यानी कि 200 then 500 minus 300 यानी कि sorry 500 minus 300 यानी कि 200 500 minus 500 यानी कि 0 and 500 minus 400 यानी कि 100 लास्ट में मैक्सिमम છે તમારી પાસે 800 800 minus 600 यानी कि 200 800 minus 700 यानी कि 100 800 minus 800 यानी कि 0 okay then EOL તમને બધાને ખબર છે how to find EOL તો
તો કે payoffs multiply by probability. ઓકે ચલો ભાઈ હવે આને payoffs નો એઝ અ payoffs કન્સિડર કરવાના. A1 માટે 0 multiply by 0.2 200 multiply by 0.5 200 multiply by 0.3 non addition यानी कि 160 यानी A2 માં એકવાર આડા હાલી ગયા પછી પાછું સીધું ચાલવાનું થાય. એવું કેમ કે આપણે કોઈના મેરેજ હોય તો આપણે નોર્મલી મેરેજમાં એવું હોય કે ભાઈ કાં જમાઈ નહીં જાય કાં ફુવાડી નહીં જાય એની કે આડા હાલે. પછી કોઈ મનાવવા જાય તો પછી સીધા થઈ જાય. સેમ એઝ પહેલા લોસ થાય તો આડું હાલવાનું, then આપણે પાછું સીધું જ ચાલવાનું. Then 145 multiplied by 0.2 plus 0 multiplied by 0.5 plus 100 multiplied by 0.3. Total 59. Then 225 multiplied by 0.2 plus 100 multiplied by 0.5 plus 0 multiplied by 0.3 and 85. Okay. Opportunity loss. Loss હોય તો ત્યાં શું જોવાનું હોય? મેક્સિમમ નો હોય. Loss always minimize કરવાનો હોય. That's why select minimum. Our minimum 59. So as per the UL criteria, best act is A2. So then અમુક short form આપેલા છે તમને અહીંયા expected monetary value यानी कि EMV ક્લાસ સમજો. expected opportunity loss यानी कि EOL અહીંયા છે. then expected value of perfect information જે તમારે આવશે EVPI expected value of perfect information. So then now start most IP sum number 7 last sum of the chapter question again. Okay, why most IP? Because of the 1 2 3 जब second गयो 1 and 3 बने आई गया. then after sum number आपके लोगों ये 4 करेगा EMV वाला. Okay, then sum number 6 करेगा EOL वाला. Okay, and then sum 7 માં આવેલા તમામ પ્રકારના બધા સમ આમાં આવી જશે. Okay, શું કહે છે ક્વેશ્ચન? A dealer has collected the following information on past sales. Sales unit per day 0 1 2 3 4. Number of days 30 30 60 60 120. Sir, આમાં સમમાં શું પ્રોબ્લેમ છે ખબર છે? તો કે સમની અંદર પે ઓફ મેટ્રિક્સ ટેબલ અવેલેબલ નથી. શું અવેલેબલ નથી? પે ઓફ મેટ્રિક્સ ટેબલ. તો આપણે પે ઓફ મેટ્રિક્સ પહેલા પ્રિપેર કરવું પડશે. ઓકે, હવે આગળ શું કહે છે? પરચેઝર પ્રાઇસ यानी कि પરચેઝ પ્રાઇસ પર યુનિટ ₹30, સેલ્સ પ્રાઇસ પર યુનિટ ₹80. પરચેઝ પ્રાઇસ ₹30, सेल्स प्राइस ₹80. परको परचेज प्राइस यानी कि कॉस्ट प्राइस. सेल्स प्राइस माथी कॉस्ट प्राइस જાય તો શું મળે? પ્રોફિટ મળે. ઓકે, ₹80 માં પ્રોડક્ટ નું સેલ્સ કરશો જેની કોસ્ટ હતી ₹30 તો ₹50 નો તમને શું થાય? પ્રોફિટ થાય. then an unsold stock can be disposed of ₹20 per unit. ભાઈ ઘણી વખત સેલ્સ ન થાય અનસોલ્ડ સ્ટોક અવેલેબલ હોય તો એને આપણે કોસ્ટ કરતા પણ ઓછી પ્રાઇસમાં સેલ કરવો પડે. કોસ્ટ હતી તમારી 30, અનસોલ્ડ ને તમે સોલ્ડ કરો છો 20 માં તો ₹10 નો શું જશે? લોસ. ઓકે, આગળ વધીએ. How many units should the dealer buy on the basis of EMV? ભણી ગયા. EOL ભણી ગયા. Compute EVPI on the basis of EMV and EOL. तो इन्हें बेस बनाए and EVPI फाइंड करवाऊँ छो. Then compute expected demand. और तो most important શું છે તમારા માટે? પે ઓફ મેટ્રિક્સ ટેબલ પ્રિપેર કરવું. ઓકે, બીજું કે EOL કે EMV માટે તમારી પાસે શું અવેલેબલ હોવી જોઈએ? તો સાથે સાથે પ્રોબેબિલિટી હોવી જોઈએ. ઓકે, how to find probability? ઓકે, જો આ લખેલું છે the information is given for the 300 days. कैसे करेगा सर? 300 days कैसे करेगा? तो तमाम डेज पर टोटल करो.
30 plus 30 plus 60 plus 60 and plus 120 यानी कि 300 days की इंफॉर्मेशन છે ओके હવે જો probability is equal to number of days divided by total days number of days પહેલામાં 30 છે divided by 300 यानी कि 0.10 આવી again 30 days 30 divided by 300 0.10 again 60 divided by 300 यानी कि 0.60 next also 60 divided by 300 यानी कि 0.20 and last 120 divided by 300 यानी कि 140 so also find the probability હવે શું find કરવાનું છે the pair of matrix of events यानी कि cells અહીંયા બરાબર રાઈટ કરેલું છે 0 1 2 3 4 હવે સ્ટ્રેટેજી શું રાખશો તો કે જેટલા નંબર ઓફ યુનિટ્સ સેલ્સ કરવા હોય એ મુજબનો આપણી પાસે શું અવેલેબલ હોવો જોઈએ તો કે સ્ટોક 0 1 2 3 4 સેમ જ લેવા બધા સમમાં ઓકે હવે આ અંદરના પેયર્સ છે કે હાઉ ટુ ફાઇન્ડ સમજો તમારી પાસે 0 યુનિટનો સ્ટોક છે તો હમે સેલ્સ 0 ધોન तो कहीं प्रॉफिट न जाए ने लॉस न जाए स्टॉक पर 0 છે તો તમામ પેઅર મેટ્રિક્સ શું બની જશે 0 હવે એક યુનિટ નો સ્ટોક તમારી પાસે અવેલેબલ છે એક યુનિટ તમારી પાસે અવેલેબલ છે પણ હમે સેલ્સ 0 યુનિટ નું છે એનો મતલબ કે એક યુનિટ તમારી પાસે અનસોલ્ડ પડ્યું છે અનસોલ્ડ હોય તો કેટલો લોસ થાય 10 નો यानी कि -10 देन एक यूनिट તમારી પાસે અવેલેબલ છે સામે એક યુનિટ નું સેલ્સ થયું એક યુનિટ નું સેલ્સ થાય તો કેટલો પ્રોફિટ થાય 50 તો 50 લેજો હવે સ્ટોક તમારી પાસે એકનો જ છે તો એક નો જ શું થવાનો છે સેલ્સ તો હરેક માં કેટલા 50 નો પ્રોફિટ અને સામે વધારે સેલ્સ થવાનું બધી ખાલી 50 નો પ્રોફિટ થાય નેક્સ્ટ 2 યુનિટ નો સ્ટોક અવેલેબલ છે सामने 0 टू सेल्स है यानी कि 2 यूनिट अनसोल्ड पड़ा एक यूनिट लॉस 10 નો है तो 2 यूनिट 20 -20 2 यूनिट તમારી પાસે અવેલેબલ છે પર સેલ્સ સામે 1 નું જ છે તો એક યુનિટ का प्रॉफिट 50 નો एक अनसोल्ड लॉस 10 નો तो 50 -10 यानी कि 40 2 यूनिट अवेलेबल છે સામે 2 નું સેલ્સ तो 100 નો પ્રોફિટ 1 યુનિટ નો પ્રોફિટ 50 નો છે બધામાં હવે 100 બને એટલે 2 થી વધારે સેલ્સ થશે જ ને 3 અને 4 માં તો 100 નો પ્રોફિટ 3 યુનિટ નો સ્ટોક છે સેલ્સ 0 10 20 30 3 નો અનસોલ્ડ 30 નો લોસ 4 માં સમજી લે 10 20 30 40 નો લોસ બીકોઝ ઓફ હમે સેલ્સ 0 નો છે 1 યુનિટ નું સેલ્સ થાય છે तो 50 નો प्रॉफिट पर બે અનસોલ્ડ છે તો 20 નો લોસ 30 નો प्रॉफिट 3 ની સામે 3 150 નો प्रॉफिट સોરી 1 ની સામે 2 તો 1 નો લોસ 2 નો प्रॉफिट यानी कि 100 1 नो लॉस यानी कि 10 और 100 - 10 यानी कि 90 3 ની સામે 3 50 50 150 3 થી વધારે સેલ્સ ન થાય તો 150 4 ની સામે 1 નું સેલ્સ તો 3 અનસોલ્ડ એટલે 30 નો લોસ 50 -30 यानी कि 20 4 ની સામે 3 નું સેલ્સ તો 1 નો લોસ 5 તેરી 15 150 -10 140 4 આ બની ગયું તમારું પેઅર ઓફ મેટ્રિક્સ પहिले જેમ કરતા હતા એમ શું ફાઇન્ડ કરવાનું પહેલા basis of EM ની ગોતવાનું છે અહીંયા ગોત્યું તું આગળના સમમાં ગોત્યું છે EM ની કેમ મળે એટલે pair of matrix multiplied by probability ઓકે પહેલા EM ની કોના માટે તો કે 0 માટે કોના માટે 0 આડું એક જ વાર હલવાનું હોય ક્યારે EOL કરતા હોય ત્યારે એટલે કે ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ બનાવતા હોય ત્યારે બાકી સીધું જ ચાલવાનું ચાલો આ બધા 0 છે બધી જ પ્રોબેબિલિટી અને મલ્ટીપ્લાય થાય આન્સર તો એનો 0 જ આવે ચલો 0 then -10
into 0.10, 50 into 0.10, 50 into 0.20, 50 into 0.20, 50 into 0.40. સારી વાત છે. એ બધાનું એડિશન કરો એટલે 44. then સેકન્ડ માટે -20 into 0 here. 40 multiplied by 0.10. 40 multiplied by 0.10. 100 multiplied by 0.20. Sorry, our first one is 10 multiplied by -10 multiplied by 0.10 plus 50 multiplied by 0.10 plus 50 multiplied by 0.20, 50 multiplied by 0.20, 50 multiplied by 0.40. બધાનું એડિશન એની 44. then EMB second માટે -20 multiplied by 0.10 here. and again 40 multiplied by 0.10, 100 multiplied by 0.20, 100 multiplied by 0.20, 100 multiplied by 0.40. 7 3 and 7 4. બધાનું પ્રોબેબિલિટી આ મલ્ટીપ્લિકેશન કરી ટોટલ. ઓકે, બાળકો લોસ હોય તો જ મિનિમમ જોવાનું, બાકી બધામાં મેક્સિમમ જોવાનું. આ બધાનો ટોટલ લઈ લો, એમાં મેક્સિમમ કેટલા? તો 122. કેટલા છે મેક્સિમમ? 122. તો એઝ પર ધ EME ક્રાઇટેરિયા કેવ યુનિટ સોલ્વ છે આપણે સિલેક્ટ કરશું યુનિટ નંબર 4. ચલો સેકન્ડ શું કીધું છે? UL ક્રાઇટેરિયા મુજબ. તો હવે આના ઉપરથી તમારે લોકોએ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ પ્રિપેર કરવાનું છે. હમણાં આપણે અહીંયા કરેલું છે. ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ હોય તો આડું હાલવાનું. ચાલો આડા હાલીએ તો આમાં મેક્સિમમ કોણ કે 0 થાય. 0 minus 0 0 0 minus -10 10 0 minus -20 20 0 minus -30 30 0 minus -40 40. તો ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ પ્રિપેર કરી એટલે આ ડાળ છે. તો અહીંયા મેક્સિમમ તો કે 50 minus 0 यानी कि 50 minus 40 10 50 minus 30 20 50 minus 20 30. third one maximum 100 minus 0 100 minus 50 50 100 minus 90 10 100 minus 80 20. next maximum 150 minus 0 150 minus 50 100 150 minus 100 50 150 minus 150 0 150 minus 140 10. maximum 200 minus 0 200 minus 50 150 200 minus 100 100 200 minus 150 50 200 minus 200 0. opportunity loss table ready. હવે એમાં શું કીધું છે? EOL ક્રાઇટેરિયા. EOL માં પણ સાવ સહેલું. આ opportunity loss table ના જે પીઓક્સ મળેલા હોય એને મલ્ટીપ્લાય પ્રોબેબિલિટી નું એડિશન. ઓકે ચાલો EOL 0. હવે પાછું ઊભું 0 multiplied by 0.10 50 multiplied by 0.10 100 multiplied by 0.20 150 multiplied by 0.20 then 200 multiplied by 0.40. और दान एडिशन 125. सेम और हर एक कॉलम में ये वस्तु EOL 1 10 multiplied by 0.10 plus 0 multiplied by 0.10 plus 50 multiplied by 0.20 plus 100 multiplied by 0.20 150 multiplied by 0.40. Addition 91. Same as 2 3 and 4. Total करो तो 135 91 53 27 30. हमारा बात करें यहाँ पे EOL opportunity loss की बात होए तो मिनिमम सिलेक्ट करवानी. आमा मिनिमम આવે છે 30 જે આવે છે યુનિટ 4 માં. મિનિમમ એટ 4 યુનિટ્સ
સો ડીલર્સ બાય 4 યુનિટ્સ. હા, હવે થોડું નવું આવે છે. થર્ડ તમને શું કીધેલું કે બી પોઈન્ટ શું કીધું, કોમ્પ્યુટ EVPI ઓન ધ બેસિસ ઓફ EMV નહીં હોય એ પોઈન્ટ. EVPI કેલ્ક્યુલેટ કરવા માટે સાવ જ ઈઝી છે. સેલ્સ 0 1 2 3 4 આપણે ક્વેશ્ચનમાં જોયું, પ્રોબેબિલિટી ને ફાઇન્ડ કરી. પછી EMV હોય ને તો મેક્સિમમ લેવાનું. શું લેવાનું? મેક્સિમમ લેવાનું. ઓકે, મેક્સિમમ કેટલા? 0. અહીંયા મેક્સિમમ કેટલા? તો 50. અહીંયા મેક્સિમમ કેટલા? તો 100. અહીંયા મેક્સિમમ તો 150. અહીંયા મેક્સિમમ તો 200. મેક્સિમમ પેઓફ લેવા. પછી તો કે પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય બાય મેક્સિમમ પેઓફ, એટલે કે P * M લખ્યા છે. 0.10 * 0 0.10 * 55 0.20 * 100 20 0.20 * 150 30 0.40 * 280. બધાનો ટોટલ એટલે EPPI શું કહેશો એને? EPPI એટલે એ આવે છે 135. how to find EPPI? તો EPPI minus EMV. EPPI તમે લોકોએ find કર્યો 135 minus EMV. EMV તમે લોકોએ ક્યાં ગોત્યો તો રાજા? કેટલો હતો EMV? મેક્સિમમ તો 122. મેક્સિમમ EMV was there is equal to 30. હવે EOL નો યુઝ કરવાનો છે સેલ્સ પ્રોબેબિલિટી, પણ લોસ ની વાત છે તો મિનિમમ લેવાનું. અહીંયા મિનિમમ, ચાલો આનું મિનિમમ કેટલું? 0. અહીંયા મિનિમમ 0, અહીંયા મિનિમમ 0, અહીંયા મિનિમમ 0, અહીંયા પણ મિનિમમ 0. ઓકે, મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું, એનો ટોટલ પણ 0 જ આવે છે EPPI નો. ફોર્મ્યુલા EPPI મિનિમમ EOL માઈનસ EPPI. મિનિમમ EOL કેટલું? EOL તો ફાઇન્ડ કર્યા કેટલું છે મિનિમમ? તો 30 માઈનસ 0 એટલે 30. લાસ્ટ તમારે ફાઇન્ડ કરવાનું છે એક્સપેક્ટેડ ડિમાન્ડ કેટલી આવે? સેલ્સ મલ્ટીપ્લાય બાય પ્રોબેબિલિટી. 0 multiplied by 0.10 0, 1 multiplied by 0.10 0.1, 2 multiplied by 0.20 0.4, 3 multiplied by 0.20 0.6, 4 multiplied by 40 0.6 and 2.7. So અહીંયા આપણે ચેપ્ટરને ઓવર કરીએ છીએ, ક્વિક રિવિઝન આ લેક્ચર્સને કમ્પ્લીટ કરીએ છીએ. એક ક્વેશ્ચન સમજવાનો છે તમારે, ડિસિઝન ટ્રી. ઓકે, સમ વાળા કમ્પ્લીટ થાય પછી ડિસિઝન ટ્રી આવે. એક્સપ્લેન ધ ડિસિઝન ટ્રી. એકદમ ઈઝી છે બાળકો, એકદમ જ ઈઝી. ઓકે, જેમ એક થડમાંથી અલગ અલગ ડાળીઓ નીકળતી હોય, ડાળી ઉપરથી અલગ અલગ શાખાઓ હોય, પાંદડાઓ હોય, એ મુજબ હોય. બરાબર, તો જો એનો તમને ચાર્ટ આપેલો છે, સેમ ચાર્ટ બેઠે બેઠે છાપી નાખવાનો. એક ફળિયું બનાવવાનું લંબચોરસ, પછી એમાંથી મેઇન 3 ડાળીઓ નીકળે છે, યાની કે એક છે, એક A1 એક A2 એક A3. પછી તો કે એક A1 મુજબ 3 ઇવેન્ટ બને છે, E1 E2 E3. A2 માં પણ E1 E2 E3 અને લાસ્ટમાં પણ E1 E2 E3. હવે જેનું નીચે એક સમ છે જેનું સોલ્યુશન પણ મૂકેલું છે, આની જેમ જ ચાર્ટ ડ્રો કરીને ક્વેશ્ચનમાં જે આપ્યું તે મૂક્યું છે. એટલું ઈઝી છે, બરાબર. અને આખા ચેપ્ટરનું સોલ્યુશન તમને મોકલી દીધેલું છે પીડીએફમાં. આમ છતાં બી કંઈ બી ન સમજાય, એની ટાઈમ ડાઉટ ડિફિકલ્ટીઝ હોય, કોલ મી. So, best of luck, all of you.